જોઈએ ન્યૂઝ ટોપ 100, પરંતુ તે પહેલા નજર કરીએ એક મહત્વના સમાચાર પર। તો મહત્વના સમાચાર જે મળી રહ્યા છે, જેમાં અમદાવાદમાં એટીએસ અને ડીઆરઆઈનું સૌથી મોટું ઓપરેશન પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા અને અંદાજી 95 કિલોથી વધુ સોનું અને 70 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે। આશરે 86 કરોડથી વધુનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। મુંબઈના મેઘ શાહના ઘર પર દરોડા પાડવામાં આવ્યા। શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે મેઘ શાહ, કરોડોનો માલિક, પાલડીના મકાનમાં ભાડે રહેતો હતો। તો ત્યારે આજે સોનું આપને ટીવી સ્ક્રીન પર દેખાયા છે। અમદાવાદમાં જે ઓપરેશન ચલાવવામાં આવ્યું અને શેર બજાર અને ડબ્બા ટ્રેડિંગનું કામ કરે છે આ મેઘ શાહ, તેની પાસેથી અધધ સોનું મળી આવ્યું છે અને 86 કરોડથી વધુનું સોનું તેની પાસેથી જપ્ત કરવામાં આવ્યું છે। તો 95 કિલોથી વધુ સોનું અને 70 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે। તો પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા। એટીએસ અને ડીઆરઆઈએ આ સૌથી મોટું ઓપરેશન હાથ ધર્યું અને તેમાં પાલડીના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં જે દરોડા પાડવામાં આવ્યા, અંદાજે 95 કિલોથી વધુ સોનું અને 70 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે। આશરે 86 કરોડથી વધુનું સોનું જપ્ત કરાયું છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર ફ્લેટમાં ગુજરાત એટીએસ અને ડીઆરઆઈ એટલે કે ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના સંયુક્ત દરોડામાં લગભગ 95 કિલો કરતાં પણ વધુનું સોનું અને લગભગ 60 લાખ કરતાં પણ વધુની રોકડ ઝડપાવાના આ મામલામાં ખળભળાટ મચી ગયો છે। આપ જોઈ શકો છો હાલમાં આ ફ્લેટ છે કે જેના પ્રથમ માળે ડીઆરઆઈ અને ગુજરાત એટીએસના અધિકારીઓના દરોડા હજી પણ ચાલુ છે। એટલે લગભગ બપોર બાદથી આ દરોડા ચાલુ છે અને જે પ્રમાણેનો સોનાના બિસ્કિટનો અતિ મોટો જથ્થો અને એટલા જ વધુ પ્રમાણમાં રોકડ મળી આવી છે તેને લઈને ખૂબ જ હંગામો મચેલો છે। કારણ કે મેઘ શાહ નામના જે શેર બજારના ઓપરેટર છે તેમને ત્યાં આ દરોડા પાડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો હાલમાં હજી પણ એપાર્ટમેન્ટની નીચે જે એટીએસ અને ડીઆરઆઈના જે કર્મચારીઓ છે જે બંદોબસ્તમાં બેઠેલા છે તેને જોઈ શકાય છે। એટલે હજી મોડી રાત સુધી આ દરોડાની કામગીરી ચાલે તેવું માનવામાં આવી રહ્યું છે અને તે બાદ એક ચોક્કસ આંકડો મળશે કે ખરેખર કેટલું સોનું ઝડપાયું છે, કેટલી રોકડ ઝડપાઈ છે અને આ બધો જે રોકડ અને જે સોનાનો જથ્થો છે તે ક્યાંથી આવ્યો છે। એટલે જે શેર બજારના ઓપરેટર છે આ સિવાયના જે લોકો ધંધો કરી રહ્યા છે આ દરોડા બાદ તેમનામાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। બીજા એક મહત્વના સમાચાર પર નજર કરીએ તો